નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને ખાસ કરીને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। કપાસિયા તેલ અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો। મિત્રો, વાત કરીએ તો કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે। એક સપ્તાહમાં કપાસિયા તેલમાં એક ડબ્બા પર 75 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે। કપાસિયા તેલના એક ડબ્બાનો ભાવ વધીને 1885 રૂપિયા થયો છે, જ્યારે પામોલીન તેલનો એક ડબ્બાનો ભાવ વધીને 1685 રૂપિયા થઈ ગયો છે। રાયડાના તેલમાં 50 રૂપિયાનો વધારો થયો છે અને કોપરેલ તેલમાં 120 રૂપિયાનો વધારો થયો છે। આમ મિત્રો, વાત કરીએ તો દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, તેને જોતાં ખાદ્ય તેલના ભાવમાં ખૂબ જ મોટો વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જામનગર અને દ્વારકાના 18,000 રાશન કાર્ડને બ્લોક કરવામાં આવ્યા। મિત્રો, વાત કરીએ તો કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવતા હાલારના બંને જિલ્લામાં 18,917 રાશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે, જેનાથી રાશન કાર્ડ ધારકો પરેશાન થઈ ગયા છે। રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા રાશન કાર્ડ આધાર કાર્ડ લિંક નહીં કરાવનાર સૌરાષ્ટ્રના 1.25 લાખથી વધુ રાશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવતા દેકારો બોલી ગયો છે। આથી આવા રાશન કાર્ડને જરૂરી પૂરતા કરવા કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે, અન્યથા તેમને આવતા માસે અનાજનો જથ્થો મળશે નહીં। છેલ્લા 3 માસથી રાશન નહીં લેનારનું કાર્ડ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। રાશન કાર્ડ આધાર કાર્ડ લિંક કરાવતા જ ગ્રાહકોને અનાજ મળતું થશે તેમ તંત્ર જણાવે છે। આમ મિત્રો, વાત કરીએ તો કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ ન થવાને કારણે 18,000 જેટલા રાશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મહત્વના સમાચાર, ખેડૂતો માટે મહત્વનો નિર્ણય। મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને પ્રતિ વર્ષમાં 6,000 રૂપિયા 3 હપ્તામાં આપવામાં આવે છે। આ હપ્તા સહાય તરીકે આપવામાં આવે છે। હવે મિત્રો, બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીથી આ પૈસા ચૂકવવામાં આવે છે। કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થી ખેડૂતોને પોતાના પીએમ કિસાન ખાતામાં 3 વિગતો અપડેટ કરવાની જરૂરી રહેશે। આ વિગતોમાં પહેલું લેન્ડ સીટિંગ એટલે કે જમીનની વિગતો અપડેટ કરાવવી પડશે। બીજું, બેંક સાથે આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે। આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો ડીબીટી ઇનેબલ પણ તમારે કરાવવું પડશે, સાથે કેવાયસી કરાવવું પડશે। આ ત્રણેય કામ તમે પૂરા કરશો પછી જ તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો મળશે। આમ મિત્રો, વાત કરીએ તો હવે ટૂંક સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 2,000 રૂપિયાની સહાય મળવાની છે, તે પહેલાં તમારે આ 3 કામ પૂરા કરવા પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઓગસ્ટ મહિનામાં મોંઘવારીના દરમાં ઘટાડો જોવા મળ્યો। મિત્રો, વાત કરીએ તો આંકડાઓ અનુસાર ઓગસ્ટ મહિનામાં પણ સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળી છે। રિટેલ ફુગાવાનો દર ઓગસ્ટમાં 4% નીચે 3.65% થઈ ગયો છે, જે જુલાઈ 2024માં 3.56% હતો। જોકે જુલાઈની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં થોડો વધારો થયો છે। છેલ્લા 5 વર્ષમાં છૂટક ફુગાવાનો આ બીજો સૌથી નીચો આંકડો છે। રિટેલ ફુગાવામાં આ ઘટાડો ખાદ્ય મોંઘવારી દરમાં ઘટાડાને કારણે થયો છે। જોકે મિત્રો, લીલા શાકભાજીના ભાવમાં હાલમાં વધારો થઈ રહ્યો છે, જેનાથી નાગરિકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પથ્થરમારાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા। મિત્રો, વાત કરીએ તો સુરતની સૈયદપુરામાં થયેલી પથ્થરમારાની ઘટનામાં કોર્ટે 23 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે તપાસ સામે આવ્યું છે કે કિશોરોએ ચાલુ રિક્ષામાંથી પંડાલ પર પથ્થરમારો કર્યો હતો। આ ઘટનાને લઈને તેમને કોઈ પસ્તાવો થયો નથી। પથ્થરમારો કરનારા 5 આરોપીઓ 2.5 કિલોમીટર દૂરથી આવ્યા હતા। તેમણે ટોળામાં ભળી જઈને ઘટનામાં સફળતા મેળવી હતી। તેમણે ગુનો કબૂલ્યો છે। આરોપીઓને પોલીસનો ડર પણ નથી। આમ મિત્રો, વાત કરીએ તો પથ્થરમારાની ઘટનામાં કેટલાક ખુલાસાઓ સામે આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વડોદરાને લઈને સીએમની મોટી સહાય જાહેર। મિત્રો, વાત કરીએ તો વડોદરામાં આવેલા પૂરને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક અને પુનઃ વસન સહાય આપવાનો નિર્ણય લીધો છે।
તે આ મુજબ છે. પહેલું, લારી કે રેકડી ધારકને ઉચ્ચક 5,000 રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે. જ્યારે મિત્રો 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચતર 20,000 રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે. આ ઉપરાંત 40 સ્ક્વેર ફૂટની મોટી કેબિન ધારકોને 40,000 રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે અને નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકોને 85,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આમ મિત્રો વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે 85,000 રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અંબાજી આવનારા લોકો માટે મહત્વના સમાચાર. પદયાત્રીઓને વીમા કવચથી સુરક્ષિત કરવામાં આવ્યા. મિત્રો વાત કરીએ તો અંબાજી દર્શનાર્થે પદયાત્રા કરીને આવતા માઈ ભક્તો માટે તંત્રએ અનેક પ્રકારની તૈયારીઓ કરી દીધી છે. ભાદરવી પૂનમનો મેળો આજથી શરૂ થઈ ગયો છે. 12થી 18 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ મેળો છે. અંબાજીના 7 દિવસના મેળામાં અંદાજે 35 લાખથી વધુ પદયાત્રીઓ આવવાની સંભાવના છે. પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન ઉપરાંત યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. વીમા કવચ અંબાજીથી 20 કિલોમીટરના ઘેરાવામાં લાગુ કરવામાં આવશે. આમ મિત્રો વાત કરીએ તો અંબાજી ચાલીને આવતા લોકો માટે સારા સમાચાર ગણી શકાય છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અંબાજીના યાત્રાળુઓ માટે કામના સમાચાર સામે આવ્યા. મિત્રો વાત કરીએ તો અંબાજીમાં આજથી 18 સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. મેળાને લઈને યાત્રાળુઓ માટે QR કોડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પાર્કિંગથી લઈને તમામ સુવિધાઓ ઓનલાઈન મળી રહે છે. એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તે અનુસાર QR કોડને સ્કેન કરવાથી ભક્તો મોબાઈલ પર જ પાર્કિંગ, વિસામા તેમજ દર્શન સહિતની સુવિધાઓ મેળવી શકશે. મેળાને લઈને ઘણા માઈ ભક્તો અંબાજી પહોંચી ગયા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો BSNLનો સૌથી સસ્તો પ્લાન સામે આવ્યો. મિત્રો વાત કરીએ તો આજકાલ માર્કેટમાં BSNLની બોલબાલા વધી ગઈ છે. હવે BSNLની સરકારી કંપની તેના ગ્રાહકોને વધુ સેવાઓ આપવાના મૂડમાં છે. BSNLનો નવો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં તમને 28 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનનો લાભ લેવા માટે તમારે ₹139નું રિચાર્જ કરાવવું પડશે. આ પ્લાન હેઠળ તમને 28 દિવસ માટે કોઈપણ નેટવર્કમાં અમર્યાદિત કોલિંગ અને દરરોજ 100 SMS મળશે. સાથે તમને દરરોજ 1.5 GB ડેટાનો પણ લાભ મળશે. આમ મિત્રો વાત કરીએ તો BSNLનો સૌથી સસ્તો પ્લાન સામે આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 3 વર્ષમાં 4 શહેરોના કુલ 4,383 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા. મિત્રો વાત કરીએ તો બેફામ વાહન ચલાવતા લોકો માટે ટ્રાફિક વિભાગ અને તંત્ર આ પ્રકારના સ્લોગન ચલાવી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે, પણ હજુ લોકોમાં જાગૃતિ આવતી નથી. ત્યારે ગુજરાતના આ મુખ્ય 4 શહેરોમાં આ સ્લોગનથી કોઈ ખાસ અસર જોવા મળી નથી. મિત્રો રદ કરાયેલા લાયસન્સમાં છેલ્લા 3 વર્ષમાં સુરતમાં 2,372, અમદાવાદમાં 1,541, રાજકોટમાં 2,382 અને વડોદરામાં કુલ 232 જેટલા લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.